અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટમાં મૃત્યુને ભેટેલા 4 કામદારોના પરિવારને 1 કરોડનું વળતર આપવાની માંગ સાથે શ્રીરામ ચેરિટેબલ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું. શ્રીરામ ચેરિટેબલના શૈલેન્દ્ર પટેલ, સંતોષ પાસવાન અને જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો સહિતના યુવાનોએ આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને અંકલેશ્વર મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 3 ડિસેમ્બરના રોજ બપોરે અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. સર્જાયેલી ગોજારી ઘટનામાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા 4 કામદારોના અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા 4 કામદારો દૂર ફંગોટાઈ જતા તેઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. ભરૂચ જિલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટરો અને માલિકોની બેદરકારીના કારણે નિર્દોષ કામદારો ઔદ્યોગિક અકસ્માતની ઘટના બની રહી છે. મુખ્ય માલિક સંસ્થાએ મૃતકોના પરિવારજનોને 30 લાખનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે. જે વળતર ખૂબ જ ઓછું છે, ત્યારે મૃતકો કામદારોના પરિવારજનોને 1 કરોડ જેટલું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉપરાંત મોટાભાગના કોન્ટ્રાક્ટ કામદારો પરપ્રાંતીય હોય આવા ગંભીર અકસ્માતોનો ભોગ બને છે. ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા પરપ્રાંતીય હોવાના કારણે તોછડું વર્તન કરી કાયદેસરના વળતરના હકોથી વંચિત રાખવામાં આવે છે. અકસ્માત બાબતે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ભરૂચ તેમજ જીપીસીબી ભરૂચ તેમજ લાગતી વળગતી સરકારી એજન્સી દ્વારા તટસ્થ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. તારીખ 3/12/2024 ના રોજ ડેટોક્સ પ્રાઇવેટ કંપની લિમિટેડમાં જે બ્લાસ્ટ થયો છે ને 4 કામદારના મૃત્યુ થયા છે, તેના અનુસંધાને આજરોજ શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ ને જનસેવા પ્રભુદેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ આવેદનપત્ર આપવામાં આવેલું. હું મારી વાતને એક શાયરીના રૂપે ને કહેવા માંગીશ કે હવે તો રહી ગયા છે સ્મરણના ઢગલા, હવે તો રહી ગયા છે સ્મરણમાં ઢગલા, એ માછલીને ક્યાં ગોટું જેને ખાઈ ગયા છે બગલા. આ જે કંપની રૂપી બગલા છે, આ જે માછલી રૂપી કામદાર, જે હંગામી કામદાર હતા, એના જે મોત થયા છે, એને જે મળવાપાત્ર રકમોનો જે અભાવ છે, જે કામદાર કર્મચારી પરમેનન્ટ હોય, હંગામી કામદાર હોય, એના જે ધોરણો અલગ છે, 2 રજિસ્ટરમાં એમને સહી કરવામાં આવે છે, પૂરતું વેતન મળતું નથી, સેફ્ટીનો અભાવ છે. આ જે ઘણી બધી વિસંગતતાઓ છે ના લોકતંત્રની અંદર જો આવો અન્યાય થતો હોય તો આ કાળા અંગ્રેજને મારે કહેવું છે કે આ જો આની વ્યવસ્થા કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં આનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું અને જે ભાષામાં સમજે એ ભાષામાં અમે સમજાવીશું. હવે કોઈ બનાવ બનશે તો આખા કંપનીમાં જાતે હસ્તક્ષેપ કરશે ને આ કંપની વાળાએ પોતાને શું સમજી લીધેલા છે? આ કંપની વાળા પોતાના જીવને જીવ સમજે છે અને જે મજદૂર છે એને કૂતરા બિલાડાના જીવ સમજે છે. એ સામંતવાદી વિચારધારા જે ચાલે છે અમે ભૂલી દઈશું. બધા ગ્રુપ મળીને કંપનીમાં તાળા મારીશું જો આ વખતે થઈ ગયો તો. આને કહીને વાતનો વિરામ આપે છે. જય સંવિધાન, જય શ્રી રામ.